વિષય વિજ્ઞાન લેક્ચર નંબર 2 માં આપનું સ્વાગત કરું છું। આપણે પાઠ 6 પેશીઓ વિશે અભ્યાસ છે કરી રહ્યા હતા, જેમાં આપણે એવું કીધેલું હતું કે ભાઈ પેશીઓ એટલે શું, તો કે જે સજીવનો પાયાનો એકમ કોષ છે એ નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરવા માટે કોષો જે એકઠા થાય છે અને કોષોનો સમૂહ બનાવે છે એને આપણે પેશી તરીકે છે ઓળખતા હતા। એના બે પ્રકાર છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના આધારે બે પ્રકાર છે આપણે પડ્યા હતા કે ભાઈ વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી। એમાંથી આપણે વનસ્પતિ પેશીની રૂપરેખા છે એ જોઈ તેને કીધું કે આપણે એના વિશે આગળ વાત કરવાની છે। વનસ્પતિ પેશીની વાત કરીએ તો શરૂઆતમાં આપણે મુખ્ય એના બે પ્રકાર છે પડેલા હતા, પહેલું વર્ધનશીલ પેશીઓ અને બીજું સ્થાયી પેશીઓ। આવા બે મુખ્ય પ્રકાર આપણે વનસ્પતિ પેશીના છે એ પાડેલા। એમાંથી આપણે આજે પહેલો પ્રકાર છે લઈએ છીએ વર્ધનશીલ પેશીઓ કે ભાઈ વનસ્પતિમાં વર્ધનશીલ પેશીઓ છે એ ક્યાં આવેલી છે, એનું સ્થાન ક્યાં છે, કેવા પ્રકારના કોષો છે, એની બનાવટ કેવી છે, કયા પ્રદેશો સાથે છે સંકળાયેલી છે, એના વિશે આપણે વિગતે અભ્યાસ છે એ કરવાનો છે। તો જોઈએ આપણો આજનો સવાલ છે વર્ધનશીલ પેશી વિશે નોંધ છે એ બરાબર તમને આકૃતિમાં વર્ધનશીલ પેશીની રચના છે એ દર્શાવેલી છે। આપણે જોયું કે વર્ધનશીલ પેશીના મુખ્ય બીજા ત્રણ પ્રકાર છે પડતા હતા, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવેશી વર્ધનશીલ પેશી। હવે જોઈએ કે ભાઈ આ વર્ધનશીલ પેશીનું મુખ્ય કાર્ય છે વનસ્પતિમાં શું ગણાય છે। વર્ધનશીલ પેશીમાં જે કોષો એકઠા થઈ અને વર્ધનશીલ પેશી બનાવે છે એ કોષો કેવા પ્રકારના છે એ બનેલા છે, એની અંદર શું શું આવેલું છે એના વિશે આપણે વાત કરવાની છે। તો જોઈએ વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશ કે વિસ્તારોમાં જ થાય છે। વનસ્પતિ લઈએ ને એમાં અમુક પ્રદેશ કે અમુક વિસ્તાર એવો છે જે સતત વૃદ્ધિ છે એ પામ્યા રહે છે, એટલે એવા કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ તે વૃદ્ધિ છે થાય છે, વિસ્તારમાં જ વૃદ્ધિ થાય છે। એવું શેના કારણે થાય છે, તો કે એવું વિભાજનશીલ પેશીના લીધે છે એ થાય છે। આપણે આગળ વાત કરી હતી ને કાલે ત્યારે એવું કીધું હતું કે વર્ધનશીલ પેશીના કોષો છે ને એ કોષો વિભાજન ક્ષમતાનો ગુણધર્મ ધરાવે છે। વિભાજન ક્ષમતાનો ગુણધર્મ એટલે શું કે એક કોષ એમાંથી વિભાજન પામી બે કોષ બને, બે કોષમાંથી વિભાજન પામી ચાર કોષ બને, એ કોષોનો સમૂહ છે બને અને પેશીની રચના છે એ કરે। એટલે આવા જે વૃદ્ધિ પ્રદેશો વનસ્પતિમાં જોવા મળે છે એવા કેટલાક વિસ્તારો છે, મૂળ લઈએ, પ્રકાંડ લઈએ, જેને આપણે થળિયું છે વૃક્ષનું કહીએ છીએ, જે લંબાઈમાં છે એ લંબાઈ વધે, એની પહોળાઈ કે જાડાઈ છે વધે છે, એટલે એના વિસ્તારમાં છે, મૂળમાં છે કે પ્રકાંડમાં છે એ પ્રદેશો એવા છે કે જેમાં વનસ્પતિમાં વૃદ્ધિ થતી છે જોવા મળે છે। એટલે વર્ધનશીલ પેશી એવા વિસ્તારોમાં જોવા મળે છે, એમાં એનું સ્થાન આપણને બતાવેલું છે કે વનસ્પતિમાં વૃદ્ધિ જે નિશ્ચિત પ્રદેશો કે વિસ્તારોમાં થાય છે। હવે આ વૃદ્ધિ થવાનું મુખ્ય કારણ તો કે વિભાજનશીલ પેશીના લીધેની વૃદ્ધિ થાય છે। એ પ્રદેશોમાં જે કોષો રહેલા છે એ કોષો વિભાજન પામે છે, એટલે કોષોની સંખ્યા છે એ બમણી થાય છે, જેના કારણે એની વૃદ્ધિ છે એ થાય છે। આ જે વિભાજનશીલ પેશી છે એને જ આપણે કેવી પેશી કહીએ છીએ, વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે। એનું સ્થાન તો કે આ પેશી એટલે કઈ તો કે વર્ધનશીલ પેશી આવા વૃદ્ધિ પ્રદેશમાં છે જોવા મળે છે। તો વનસ્પતિમાં વૃદ્ધિ પ્રદેશો ક્યાં છે, તો કે પ્રકાંડ, મૂળ, એને આપણે વૃદ્ધિ પ્રદેશ કહી શકીએ છીએ કે મૂળની લંબાઈમાં વધારો થાય છે, જાડાઈમાં વધારો થાય છે, પ્રકાંડની લંબાઈ અને જાડાઈમાં વધારો છે એ થાય છે। આ વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના મૂળ અને પ્રકાંડ જેવા વિસ્તારોમાં છે એ આવેલી છે, અને એ શું કરે છે કે ભાઈ એના કોષો સતત વિભાજન પામે છે, એટલે આવા વિસ્તારોની વૃદ્ધિને છે એ પ્રેરે છે, વૃદ્ધિ છે એ વધારે છે। લક્ષણો આપેલા છે આપણને હવે કે એ વર્ધનશીલ પેશીના કોષો કેવા હોય છે, તો આપણને કીધેલું છે કે ભાઈ આ જે વર્ધનશીલ પેશી છે એના કોષો ખૂબ જ સક્રિય છે, ખૂબ જ સક્રિય છે એટલે કે ભાઈ ઝડપથી છે એ કોષ વિભાજન છે પામે છે, એકમાંથી બે, બેમાંથી ચાર એમ કોષ વિભાજનની ક્ષમતા છે એ ધરાવે છે, કોષ વિભાજન પામે છે। તેમાં કોષ રસ, કોષની અંદર આવેલું પ્રવાહી, આ કોષ રસ ઘટક
ઘટ દ્રવ્ય છે એ જોવા મળે છે. કોષની અંદર કોષ રસ છે એ હાજર જોવા મળે છે. કેવો છે? ઘટ્ટ કોષ રસ છે એ જોવા મળે છે, જેની અંદર એ ચિકની ક્ષારો દ્રવ્યો છે એ રહેલા હોય છે. તો આ જે વર્ધનશીલ પેશીના કોષો જે ખૂબ જ સક્રિય છે તેની અંદર આવો પ્રવાહી કોષ રસ છે એ આવેલો છે. વળી કોષની ફરતે કોષનું રક્ષણ કરતી કોષ દિવાલ છે એ આવેલી છે. શેની બનેલી છે? તો કે પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ છે. સેલ્યુલોઝ થી રક્ષણ પામેલી પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ છે જોવા મળે છે. બીજું તો કે વર્ધનશીલ પેશીમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને તેઓ રસધાની ધરાવતા નથી. કોષ રસ આવેલો છે પણ કોષ રસમાં રસધાની ધરાવતા નથી. જે ખનિજ દ્રવ્યોના વહનમાં છે એ મદદરૂપ થાય છે એવી રસધાની છે એ વર્ધનશીલ પેશીમાં ગેરહાજર જોવા મળે છે. તો આવા વર્ધનશીલ પેશીના કોષો આપણને જોવા મળે છે. કોષોની રચના આપણને આપેલી છે કે ખાલી એટલું પણ પૂછી શકે એક માર્કમાં કે વર્ધનશીલ પેશીના કોષો કેટલા હોય તો તમે આ વસ્તુ લખી શકો છો કે ભાઈ વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે, તેમાં કોષ રસનું પ્રમાણ વધારે છે. પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને તેઓ રસધાની ધરાવતા નથી. આવી વર્ધનશીલ પેશીના કોષોના લક્ષણો જોવા મળે છે. શું થાય છે? જ્યારે વર્ધનશીલ પેશીના કોષો છે એ વિભાજન પામે છે એટલે શું થાય છે કે જ્યારે આ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો વિભાજન પામે છે એટલે શું થાય છે? નવો કોષ બને છે. એક કોષમાંથી બીજો કોષ બને છે. એટલે વર્ધનશીલ પેશીના દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂમાં એ જે કોષો વિભાજન પામીને બનેલા છે એની રચના કેવી હોય છે? તો વર્ધનશીલ પેશીના જે કોષોની રચના છે એના જેવી જ તે વિભાજન પામેલા નવા કોષોની રચના છે એ હોય છે. પણ જેમ જેમ એ કોષની વૃદ્ધિ છે થતી જાય છે, કોષ છે એ પરિપક્વ થતો જાય છે, તેમ એના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન છે એ આવે છે. જે નવા કોષો બન્યા છે એ કોષો કંઈક નવા લક્ષણોમાં એના જે મુખ્ય લક્ષણો છે એમાં પરિવર્તન આવે છે અને પછી એ કોઈ અન્ય પેશી બીજી પેશીના ઘટક સ્વરૂપે છે એ વિભાજન છે એ થઈ જાય છે અને એ કોષો એમાંથી છૂટા પડી કોઈ નવી પેશીની રચના છે, અન્ય પેશીના ઘટકોની રચના છે એ કરે છે. એટલે વર્ધનશીલ પેશીમાંથી તેના જેવી અને અન્ય બીજી પેશીઓનું નિર્માણ છે એ વર્ધનશીલ પેશીના કોષોમાંથી થઈ શકે છે. શરૂઆતમાં જ્યારે કોષ વિભાજનની ઘટના જોવા મળે છે ત્યારે નવા જે કોષો બને છે એ વર્ધનશીલ જેવા જ છે, પણ જેમ જેમ કોષ પરિપક્વ થતો જાય છે તેમ તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે. વાત કરીએ કે વનસ્પતિમાં વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે આપણે વાત કરી હતી કે એના ત્રણ પ્રકાર પાડેલા છે: અગ્રસ્થ, ભાષ્વીય અને આંતરવિશિષ્ટ વર્ધનશીલ પેશી. આવા ત્રણ પ્રકારમાં ઈ વનસ્પતિમાં કયા જગ્યાએ આવેલી છે અને કયું કાર્ય કરે છે એના આધારે એના ત્રણ પ્રકાર છે એ વર્ગીકૃત કરી શકાય છે અને એ પેશીના નામ મુજબ એના કાર્ય છે એ રહેલા છે. આમાં આપણે વર્ધનશીલ પેશીના કોષોનું સ્થાન અને એની રચનાનો અભ્યાસ કર્યો કે બેનું સ્થાન તો કે વનસ્પતિના જે વૃદ્ધિ પ્રદેશો છે વૃદ્ધિ પ્રદેશોમાં જોવા મળે છે. કોષની રચના જોઈ કે કોષ સક્રિય છે, ઘટ છે, સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ છે, રસધાની ગેરહાજર છે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે. એના લક્ષણ છે એનું લક્ષણ છે જો કે કોષ વિભાજનનું લક્ષણ છે એ ધરાવે છે. પછી નવા જે કોષો બને છે એ અન્ય પેશીના ઘટક સ્વરૂપે છે એ પરિવર્તન પામે છે. હવે આ મુખ્ય ત્રણ પ્રકાર વર્ધનશીલ પેશીના પડે છે એ મુજબ એના કાર્ય આપણને આપેલા છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આ જે છે એને તમે વર્ધનશીલ પેશીના કાર્ય પણ છે કહી શકો છો અને આ ત્રણ પ્રકાર છે એ કહી શકો છો. જોઈએ પહેલો પ્રકાર શું હતો તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. ક્યાં જોવા મળે છે તો કે ભાઈ અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. એટલે કે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં અગ્રસ્થ એના આગળના ભાગે અગ્રભાગે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ આવેલી છે. એ શું કરે છે તો કે
મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. આ એનું કાર્ય છે આપેલું છે. આપણને અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન અને કાર્ય આપેલું છે કે ભાઈ તે મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં છે કે આવેલી છે અને એ શું કરે છે તો કે ભાઈ મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ છે એ પ્રેરે છે. પછી બીજી પેશી લઈએ તો કે પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળના વૃદ્ધિમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે. આપણે જોઈએ છે ઘણા વૃક્ષો છે ને એનો પ્રકાંડ થોડાક સમય બાદ જાડું છે એ થતું જાય છે, પ્રકાંડની લંબાઈ વધે છે, મૂળિયા છે એ મૂળિયા જાડા થતા જાય છે, એની લંબાઈ વધે છે. તો એની જાડાઈમાં જે વધારો થાય છે એનું મુખ્ય કારણ તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા એના કારણે છે થાય છે. એનું સ્થાન પણ આપી દીધું કે પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં અને મૂળના પરિઘીય વચ્ચેનો જે પરિઘીય વિસ્તાર કે જ્યાંથી એની જાડાઈ વધે છે એ પ્રદેશમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ આવેલી છે અને એ પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં એટલે ટૂંકમાં પ્રકાંડની જાડાઈમાં વધારો છે કરે છે અને મૂળની વૃદ્ધિ છે એ પ્રેરે છે. ત્રીજો પ્રકાર, ત્રીજી પેશી કઈ હતી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આપણને આપેલું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણના તલ પ્રદેશમાં, પર્ણની ઉપરની કે તળિયાની જે સપાટી આવે ને એ સપાટીના પ્રદેશમાં અને ડાળીઓની આંતરગાંઠની બંને તરફ એની રચના છે એ આવેલી છે. પર્ણના તલ પ્રદેશમાં અને આંતરગાંઠની બંને તરફ છે એ આવેલી હોય છે. આંતરગાંઠ એટલે આપણે ઘણી વખત જોઈએ ને ડાળીમાં ગાંઠ જેવું થઈ ગયું છે. આપણે શેરડી ઉદાહરણ લઈએ તો એમાં આપણને ગાંઠ છે જોવા મળે છે. તો ઈ ગાંઠ થઈને બે ગાંઠ વચ્ચેનો ભાગ છે આંતરગાંઠ છે કહેવાય છે. આંતરગાંઠની બંને તરફ છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે જોવા મળે છે. એનું કાર્ય પણ એવું છે કે એની વૃદ્ધિ છે એ બે ગાંઠ વચ્ચે આંતરગાંઠની લંબાઈમાં વધારો છે એ કરે છે, તલ પ્રદેશનું રક્ષણ છે એ કરે છે. તો આવા એ ત્રણ જે પ્રકારો છે એ પ્રકારોનો જે પેશીઓ છે વર્ધનશીલ પેશી એનું સ્થાન અને કાર્ય આપેલા છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અહીંયા આપણે જે વનસ્પતિ પેશીના બે મુખ્ય પ્રકાર જોયા હતા, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એમાંથી વર્ધનશીલ પેશી આ પ્રકાર છે આપણે આખો પૂરો છે થાય છે. તમે પૂછાઈ શકે કે વર્ધનશીલ પેશી વિશે નોંધ લખો, વર્ધનશીલ પેશી વિશે માહિતી આપો, વર્ધનશીલ પેશીની વ્યાખ્યા જણાવી, એના સ્થાન, રચના અને કાર્ય લખો. કોઈ પણ રીતે સવાલ છે એ પૂછાઈ શકે છે. તો તમારે આ વિગત છે લખવાની રહે. જેમાં આપણે વર્ધનશીલ પેશીનું સ્થાન છે દર્શાવ્યું કે નિશ્ચિત પ્રદેશોમાં છે એ વૃદ્ધિ પ્રદેશમાં જોવા મળે છે. વર્ધનશીલ પેશીના જે કોષો છે એ કોષો કેવા પ્રકારના છે, કોષોની રચના છે એ જોઈ, એના લક્ષણો છે એ જોયા. વર્ધનશીલ પેશીના પ્રકારો છે એ પ્રકારો વર્ધનશીલ પેશીના સ્થાન અને કાર્યના આધારે છે પાડવામાં આવેલા છે. તો આ છે એ આખું વર્ધનશીલ પેશી વિશે વાત છે એ કરેલી છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વર્ધનશીલ પેશી એટલે એવી પેશી જે વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરે, એની જાડાઈમાં છે વૃદ્ધિ કરે અને મોટા ભાગે છે એ મૂળ અને પ્રકાંડ જેવા વિસ્તારોમાં છે એ જોવા મળે છે અને એની લંબાઈ અને જાડાઈમાં છે એ વૃદ્ધિ કરે છે. એવી પેશીને આપણે વર્ધનશીલ પેશી છે એ કહી શકીએ છીએ. તો અહીંયા આપણે વર્ધનશીલ પેશી છે એ પૂર્ણ કરીએ છીએ. આગળ છે કે આપણે વનસ્પતિ પેશીના બીજા પ્રકાર સ્થાયી પેશી તરફ આગળ છે બધી. આપણે આમાં જ વાત કરી કે વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે. કોષ વિભાજનની ક્ષમતા ધરાવી અને નવી પેશીના નિર્માણમાં છે એ કોષોનો ઉપયોગ છે કરવામાં આવે છે. તો એ નવી પેશીના નિર્માણના આધારે છે આપણે પછીનો જે પ્રકાર જોવાનો છે ને એની સાથે સંકળાયેલો છે. જે પછીનો પ્રકાર છે આપણે જોવાનો છે એ વનસ્પતિ પેશીનો મુખ્યત્વે બીજો પ્રકાર સ્થાયી પેશી વિશે છે જોવાનો છે. અહીંયા આ જે પહેલો પ્રકાર છે વર્ધનશીલ પેશી એ આપણે સંપૂર્ણપણે પૂર્ણ છે એ કરીએ છીએ. હવે આપણે આગળ એ સ્થાયી પેશી વિશે છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે વનસ્પતિ પેશીના બીજા પ્રકાર તરફ આગળ છે. વનસ્પતિ પેશીનો બીજો પ્રકાર છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં આપણે એવું કીધું કે વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષ વિભાજનની ક્ષમતા છે એ
ધરાવે છે. એટલે વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન છે એ પામે છે. કોષ વિભાજન પામી નવા કોષોનું નિર્માણ છે થાય છે. અને આપણે એ વાત કરી હતી કે નવા કોષો છે એ પછી પરિપક્વ થાય ત્યારે એના લક્ષણોમાં પરિવર્તન પામે છે અને અન્ય પેશી સ્વરૂપે છે એ એકત્રિત છે થાય છે. ત્યારે એ વર્ધનશીલ પેશીના જે કોષો છે એમાંથી જ તે આ સ્થાયી પેશીનું નિર્માણ છે એ થાય છે. કઈ રીતે જોઈએ આન્સર કરી લખીએ આપણે સ્થાયી પેશી કોને કહેવાય છે. તો એ લખો વર્ધનશીલ પેશી દ્વારા વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. શું કીધું કે ભાઈ વર્ધનશીલ પેશીના જે કોષો છે ને એ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન ક્ષમતા ધરાવે છે. એટલે એના દ્વારા નવા કોષો નિર્માણ પામે છે. એના દ્વારા જે નિર્માણ પામેલા કોષો છે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો એ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા છે એને ગુમાવે છે. તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. વર્ધનશીલ પેશીના જે કોષો છે એ આપણે એવું કીધું હતું કે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. વિભાજન પામ્યા બાદ જ્યારે કોષોની વૃદ્ધિ થાય છે ત્યારે નવા લક્ષણોમાં પરિવર્તન પામે છે. એટલે કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે આ નવા કોષો એકઠા થાય છે. નવા કોષો છે એ એકઠા થઈ ગયા, પરિપક્વ થઈ ગયા પછી શું થાય છે કે એની જે કોષ વિભાજનની ક્ષમતા છે ને એ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે. એટલે કોઈ નવા કાર્ય માટે કોષોનો સમૂહ છે એકઠો થયો, વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી. પરિણામે જે પેશીનું નિર્માણ થયું એને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવી. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સ્થાયી પેશીનું નિર્માણ છે એ વર્ધનશીલ પેશીના કોષોમાંથી તે છે એ થયેલું છે. એના કોષો વિભાજન પામી વિશિષ્ટ કાર્ય કરવા માટે એકઠા થયા પછી એ કોષો એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી. એટલે સ્થાયી પેશીનું નિર્માણ છે એ થાય છે. આપણે લખી શકીએ કે ભાઈ આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. વિભેદીકરણ એટલે શું? તો કે કોષ વિભાજન પામી વિભેદન થઈ અને નવા જે કોષો બન્યા એ નવા કોષો કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે એકત્રિત થયા અને પછી એની વિભાજન ક્ષમતા ગુમાવી દીધી. એટલે એક કોષોએ જે આકાર લીધો એ સ્થાયી સ્વરૂપનો આકાર છે. એનાથી પછી આગળ કોઈ આકાર છે બની શકવાનો નથી. કોષ વિભાજન પામવાના નથી. એટલે સ્થાયી સ્વરૂપનો આકાર પ્રાપ્ત કરે છે. ઈ જે ક્રિયા થાય છે કોષો જોડાય અને વિશિષ્ટ કાર્ય કરવા માટે છે એ સ્થાયી થાય છે. સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. સ્થાયી આકાર જે લે છે
આ સ્થાયી આકાર પ્રાપ્ત કરવાની જે કોષોની ક્રિયા છે એને શું કહેવામાં આવે છે તો કે વિભેદીકરણ છે એ કરે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને ભિન્ન પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી સ્થાયી પેશી વિશેની વાત કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. એના પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એટલે આ વર્ધનશીલ પેશીના જે કોષો છે એમાંથી જ તે સ્થાયી કોષો છે, સ્થાયી પેશીના કોષો છે એ બન્યા. આ વિશિષ્ટ કાર્ય કરવા માટે જે સ્થાયી સ્વરૂપ આકાર લે છે એ પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે એને વિભેદીકરણ કીધું છે. એટલે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી અને જુદા જુદા પ્રકારની વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ છે એ કરે છે. એટલે કહી શકીએ કે ભાઈ સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકાર છે. પહેલું સરળ સ્થાયી પેશી અને બીજું છે જટિલ સ્થાયી પેશી. આમાં એવું કીધેલું છે કે સરળ સ્થાયી પેશી છે ને એ એક જ પ્રકારના કોષોથી બનેલી છે, જ્યારે જટિલ સ્થાયી પેશી છે ને એ વિભિન્ન પ્રકારના કોષોથી બનેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી સ્થાયી પેશી વિશેની વાત કે ભાઈ જે વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષોના વિભાજનના કારણે છે ત્યારે સ્થાયી પેશીનું નિર્માણ છે. વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ છે એ થાય છે. અને એના લક્ષણની વાત કરીએ તો આપણે કહી શકીએ કે ભાઈ સ્થાયી પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી, વિભાજન પામી શકતા નથી. એના બે પ્રકાર છે પડે છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. જેમાં એક જ પ્રકારના કોષોથી બને તો સરળ સ્થાયી પેશી અને વિભિન્ન પ્રકારના કોષોથી બને તો એને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર પણ અલગ અલગ બે ત્રણ પ્રકારો છે પડે છે. સરળ સ્થાયી પેશીના પાછા ત્રણ પ્રકાર છે પડે છે અને જટિલ સ્થાયી પેશીના પાછા બે પ્રકાર છે એ પડે છે, જેનો હવે પછી આપણે આગળ વિગતે અભ્યાસ છે એ કરશું. સ્થાયી પેશીના આગળના પ્રકારો સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી એનો આગળ આપણે વિગતે અભ્યાસ છે એ કરીશું. તો આ સ્થાયી પેશી વિશેની વાત છે એ હતી. જ્યારે મિત્રો આપણે વનસ્પતિ પેશીના બે મુખ્ય પ્રકાર વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વિશે વાત છે તો જોઈએ કે એમાં મુખ્યત્વે કેવો તફાવત છે તે જોવા મળે છે. તો આપણે પહેલા વર્ધનશીલ પેશીની વાત છે કરીએ તો વર્ધનશીલ પેશીમાં આપણે જોયું હતું કે એના કોષો છે વિભાજન પામવાની ક્ષમતા છે એ ધરાવે છે. આપણે પહેલો પોઈન્ટ લખી શકીએ કે ભાઈ એના કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવે. સામેની તરફ લખીએ સ્થાયી પેશીમાં તો આપણે આગળ હમણાં જ જોયું હતું સ્થાયી પેશીમાં કે એ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે ત્યારે એના કોષો વિભાજન ક્ષમતાને ગુમાવે છે. આપણે એવું કહી શકીએ કે તેના કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા નથી. એને લખીએ તેના કોષો કોષ વિભાજનની ક્ષમતા
ક્ષમતા ધરાવતા નથી. આ પેલો તફાવત છે જોવા મળે છે. બીજા તફાવતની વાત કરીએ. કોષો એકબીજા સાથે જોડાય ને એના આધારે એનો બીજો તફાવત છે આપેલો છે. વર્ધનશીલ પેશીમાં કોષો એકબીજા સાથે ખૂબ ગાઢ રીતે છે જોડાયેલા છે. એટલા ગાઢ કે એની વચ્ચે ક્યાંય આપણને અવકાશ જોવા મળતો નથી. એટલે કોષો વચ્ચે જે અવકાશ જોવા મળે ને તો એને આંતરકોષીય અવકાશ એવું છે કહેવાય છે. તો આમાં વર્ધનશીલ પેશીમાં એવો આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. એટલે લખી શકીએ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. દાખલા તરીકે હું આ વર્ધનશીલ પેશી છે એ લઉં અને આના જુદા જુદા કોષ બતાવું તો તમે જોઈ શકો આ બે કોષ વચ્ચે ક્યાંય અવકાશ જોવા મળતો નથી. જ્યારે સ્થાયી પેશીની વાત છે કરીએ ને તો આ વચ્ચે આ 1 2 3 તો આ વચ્ચે જોવો તો અવકાશ છે જોવા મળે છે. અવકાશ તો એને બે કોષના જોડાણનો આંતરકોષીય અવકાશ છે એ કહે છે. તો આવો આંતરકોષીય અવકાશ વર્ધનશીલ પેશીમાં જોવા મળતો નથી. જ્યારે સ્થાયી પેશીની રચનામાં એવો સ્થાયી પેશીની રચનામાં આવો આંતરકોષીય અવકાશ છે જોવા મળે છે. આપણે લખી શકીએ કે ભાઈ વર્ધનશીલ પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. જ્યારે આમાં તો કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. આગળ વાત કરીએ. આપણે આમાં જોયું કોષ દિવાલ વિશે વાત કરેલી હતી કે પાતળી સેલ્યુલોઝની બનેલી છે અને કોષ રસ છે એ ઘટ્ટ છે જોવા મળે છે. આપણે લખી શકીએ કે ભાઈ પાતળી કોષ દિવાલ અને જીવંત કોષ રસ જોવા મળે છે. આમાં સેમ જ છે. આમાં જીવંત કોષ રસ જોવા મળે છે તો એમાં જીવંત કોષો છે જોવા મળે છે. કોષ દિવાલ પાતળી છે. કોષ દિવાલ પાતળી અને જીવંત કોષ જોવા મળે છે. કાર્યની વાત કરીએ તો વર્ધનશીલ પેશીમાં વાત કરો ને તો વર્ધનશીલ પેશીનું મુખ્ય કાર્ય આપણે જોયું વનસ્પતિની વૃદ્ધિ છે અને પ્રેરણા. જ્યારે સ્થાયી પેશીમાં કહું ને તો સ્થાયી પેશી છે વનસ્પતિને મજબૂતાઈ આધાર છે પૂરો પાડે છે. આપણે લખી શકીએ કે તે વનસ્પતિની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જ્યારે આ શું કરે છે તો તે એવું કહી શકીએ તે વનસ્પતિની વૃદ્ધિ ને પ્રેરે છે. જ્યારે આમાં શું કહી શકીએ કે તે વનસ્પતિને મજબૂતાઈ અને યાંત્રિક આધાર પૂરો પાડે છે. યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો આવો તફાવત સામાન્ય તફાવત છે એ વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીમાં જોવા મળે છે. આના કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. આના કોષ વિભાજન ક્ષમતા ધરાવતા નથી. આંતરકોષીય અવકાશ હોતો નથી. જ્યારે આમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે. વર્ધનશીલ પેશીના કોષ દિવાલ પાતળી અને જીવંત કોષ રસ ધરાવે છે. જ્યારે સ્થાયી પેશીની કોષ દિવાલ પાતળી છે અને જીવંત કોષ જોવા મળે છે. કાર્યમાં
તો કે આ વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે છે અને આ વનસ્પતિને મજબૂતાઈ અને યાંત્રિક આધાર છે પૂરો પાડે છે. આવો સામાન્ય તફાવત છે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં 3 એ 3 સવાલ એક વખત લખવાના અને પાકા કરવાના છે. આગળનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું. થેન્ક યુ.